માલગઢમાં ગ્રામસભામાં 3 ગ્રામ પંચાયતની માંગને ફરી વેગ ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી। 15મી ઓગસ્ટ 2026 દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માલગઢ ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામસભામાં તલાટી, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગ્રામસભા દરમિયાન ગામના વિકાસ અને વહીવટી સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને માલગઢ ગામમાં 3 અલગ-અલગ ગ્રામ પંચાયત બનાવવા અગાઉ કરવામાં આવેલા ઠરાવનો મુદ્દો ફરી એકવાર કેન્દ્ર સ્થાને આવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 18 મહિના અગાઉ માલગઢ ગામમાં 3 ગ્રામ પંચાયત બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો તેમજ ત્રણેય પંચાયતોના નામકરણની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ આ સમગ્ર કામગીરી કયા તબક્કે અટકી છે અને તેનો નિકાલ ક્યારે થશે તે અંગે ગ્રામજનોમાં પ્રશ્નો ઊભા થયા છે। આ મુદ્દે ગ્રામજનોએ આજે ગ્રામસભા દરમિયાન તલાટી અને ડેપ્યુટી સરપંચને લેખિત અરજી આપી હતી। અગાઉ કરવામાં આવેલા ઠરાવ મુજબ માલગઢ ગામમાં 3 અલગ-અલગ ગ્રામ પંચાયત બનાવવાની કામગીરી જ્યાં અટકેલી હોય ત્યાંથી આગળ ધપાવી તેનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। ગ્રામજનોનું કહેવું છે કે માલગઢ ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લેતા 3 ગ્રામ પંચાયતની રચના થાય તો વહીવટી કામગીરી વધુ સરળ બનશે। ગ્રામજનોને સરકારી યોજનાઓનો અને પંચાયત સંબંધિત સેવાઓનો ઝડપી લાભ મળી શકશે તેમજ સ્થાનિક વિકાસ કાર્યોને પણ વધુ અસરકારક રીતે આગળ ધપાવી શકશે। માલગઢ ગામની વધતી વસ્તી, વિસ્તારોની વિશાળતા અને ગ્રામજનોની વહીવટી સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સ્થળ પરિસ્થિતિની યોગ્ય તપાસ કરી ગ્રામજનોની માંગ અને અગાઉ ઠરેલા ઠરાવને ધ્યાનમાં લઈને તાત્કાલિક હકારાત્મક નિર્ણય કરે તેવી માલગઢ ગામના ગ્રામજનોની લાગણી અને માંગ છે। હવે ગ્રામજનોએ કરેલી લેખિત રજૂઆત બાદ સંબંધિત તંત્ર દ્વારા અગાઉના ઠરાવ અને 3 પંચાયતના નામકરણ અંગેની કાર્યવાહી તપાસી બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરી 3 ગ્રામ પંચાયતની રચનાની કામગીરીને આગળ ધપાવવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું। મારું નામ હીરાલાલ બુનમાજી ગેહલોત, માલગઢ કોડાળી રાણી આદર્શ હાઈસ્કૂલની બાજુમાં આજે ગ્રામ પંચાયત 15મી ઓગસ્ટે ગ્રામ પંચાયતની સભા યોજાઈ હતી। એમાં પંચાયતની અંદર ઠરાવ કરેલો છે કે પંચાયત 3 થવી જોઈએ। એના અંદર અમુક લોકોને 2 પંચાયત કરવા માંગે છે, 2 પંચાયત થવી જોઈએ નહીં। અમે 3 સંગાતે સામેલ છીએ। આજે 15મી ઓગસ્ટના દિવસે અમારી ગ્રામસભા અમારે અહીંયા યોજાયેલી હતી। એની અંદર આપણે અલગ-અલગ મુદ્દા ઉપર ચર્ચા થયેલી હતી। એની અંદર અમે 18 મહિના પહેલા 3 પંચાયતનું અહીંયા આગળ ઠરાવ થયેલો છે, એને નામકરણ પણ થયેલું છે, ઠરાવ પણ થયેલો છે। એ કામ 18 મહિનાથી ક્યાં અટકાયું છે એ અમને કોઈને ખબર નથી। તલાટી સાહેબને કહું છું, ટીડીઓ સાહેબને કહું છું, જ્યાં આગળ અમારું કામ અટકાયેલું છે તે તાત્કાલિક ધોરણે અમારું કામ પૂરું થાય એ રીતે અમારા ગ્રામ સભાનો એક જ અવાજ છે, અમારી 3 પંચાયત થવી જોઈએ, બીજું કોઈ વાત જ નથી। અમે ઠરાવ કરેલો છે, બધું સહીઓ પણ કરેલી છે। આ ગ્રામ સભા બધી આજુબાજુ તમે કેમેરા જોઈ શકો, આ ગ્રામ સભાનો એક જ સવાલ છે, અમારી 3 પંચાયતની માંગ છે। નમસ્કાર। 15મી ઓગસ્ટ 2026 ના રોજ આજરોજ અમારી ગ્રામ સભા હતી, જેમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ। જેમાં આજરોજ મુખ્ય મુદ્દો હતો કે ગ્રામ પંચાયત 3 થવી જોઈએ અને જે 18 મહિના પહેલા ઠરાવ પણ થયેલો છે, જેનું નામકરણ પણ ગામનું થઈ ગયું છે, પરંતુ 18 મહિનાથી આ કામ અટકેલું છે। એટલે જે પણ સત્તાધિકારી છે એમને વિનંતી છે કે આ જે કામ અટકેલું છે એને તાત્કાલિક ધોરણે કામ ઉપર લાવે અને સમયસર ગામ પંચાયત 3 થાય અને દરેક નાગરિકને પોતાનો હક મળે અને પોતે પોતાની રીતે સુખી જીવન જીવી શકે, એના માટે એમની સગવડ થાય। એટલા માટે 3 પંચાયતની જે પણ આ મંજૂરીઓ બાકી હોય એ લઈ અને 3 પંચાયત અલગ પાડવા માટે અમારી વિનંતી છે। અને આજરોજ આ બાબતની અરજી પણ અમે ડેપ્યુટી સરપંચશ્રીને આપેલી છે, તલાટીશ્રીને પણ આપી છે। એટલે આ કામ ફાસ્ટ થાય અને આવતી ચૂંટણીમાં 3 પંચાયત તરીકે ચૂંટણી કરવામાં આવે એમાં તમામ ગામ લોકોનો સાથ સહકાર છે। અને દરેકે આજની પંચાયત ગ્રામ સભામાં જે પણ લોકો હાજર હતા એમાં 90% લોકોએ આ બાબતે સહી કરી છે કે ખરેખર 3 પંચાયતો થવી જોઈએ। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।